વિજય સુવાડા સહિત 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદમાં ઝઘડાની અદાવતમાં ઓઢવ વિસ્તારને બાનમાં લેવાનો આક્ષેપ કર્યો। વિજય સુવાડાએ ખોટી ફરિયાદ હોવાનો બચાવ કર્યો છે, જેમાં દીકરીઓની મસ્કરી કરતા ઠપકો મળતા ખોટી ફરિયાદનો આરોપ લગાવવામાં આવ્યો છે। ઓઢવ પોલીસે ઘટનાને લઈ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે। नेपाळમાં આજે શુક્રવારે એક મોટો માર્ગ અકસ્માત થયો છે। 40 ભારતીયોને લઈ જતી ભારતીય બસ તનાહુન જિલ્લામાં મરશાગડી નદીમાં પડી હતી। નેપાળના અધિકારીના જણાવ્યા અનુસાર બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી। રાજ્યમાં વરસાદી વાતાવરણની વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે। વાસ્તવમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે। 24 ઓગસ્ટ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 25 ઓગસ્ટ ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી, દાહોદ અને મહીસાગરમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરી છે। એસબીઆઈએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી, રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય અધિકારીઓ અને હવે 24 કંપનીઓ પર કંપનીમાંથી ભંડોળ ડાયવર્ટ કરવા બદલ સિક્યુરિટી માર્કેટમાંથી 5 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો। જે લોકો ગોલ્ડમાં રોકાણ કરે છે તેમનો ઝટકો લાગી શકે છે, કેમ કે સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના બંધ કરવાનું વિચારી રહી છે। જો કે તે મુદ્દે ઓફિશિયલ જાહેરાત નથી થઈ, પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ સરકાર આ યોજનાને ખૂબ મોંઘી અને જટિલ માનતી હોવાથી તે બંધ કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની 2 દિવસની યાત્રા બાદ યુક્રેનની રાજધાની કીવ પહોંચી ગયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદેશ મંત્રી એસ જયશંકર અને અજીત ડોભાલ પણ કીવ પહોંચ્યા છે। પીએમ મોદી સ્પેશિયલ રેલ ફોર્સ 1 દ્વારા કીવ પહોંચ્યા છે। લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। અમદાવાદ શહેરના પાલડી 4 રસ્તાથી લો ગાર્ડન જતા રોડ પર બનાવાયેલો અંડરપાસ જર્જરિત બન્યું છે। અંડરપાસ ધોવાઈ જતા લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે। 5 મહિના પહેલા જ કરોડો રૂપિયાનો ખર્ચે બનેલ બ્રિજ ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા છે। બાંગ્લાદેશમાં અધિક માસ વચ્ચેની પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। પૂરથી 36 લાખ લોકો પ્રભાવિત થયા છે। આ વચ્ચે યુનુસ સરકારે ભારત પર પાયા વિહોણ આરોપ કર્યા છે। જો કે ભારતે આ આક્ષેપનો જડબાતોડ જવાબ આપ્યો છે। બાંગ્લાદેશમાં એક એવી અફવા છે કે ત્રિપુરામાં ડામ્બુર ડેમ ખોલવાને કારણે પૂર આવ્યું છે। આ સાચું નથી। ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે બાંગ્લાદેશમાં આવેલા પૂર માટે ભારત જવાબદાર નથી। વિપક્ષના પ્રશ્નની ચર્ચાનું લાઈવ પ્રસારણ કરવા ગૃહમંત્રીનું ગૃહમાં સૂચન। વિરોધ કરતા જિગ્નેશ મેવાણીને ગૃહની બહાર લઈ જવાયા। વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે 23 ઓગસ્ટે 3જો દિવસ છે। ગતરોજ કોંગ્રેસના તમામ સભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તો સત્રની શરૂઆતની પ્રથમ મિનિટથી 21 મિનિટ સુધી ગૃહમાં માથાકૂટ ચાલી હતી।